Good morning and welcome to Path of Evolution. ભગવદ્ ગીતા અધ્યાય 13 ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જ્ઞાન અથવા વિવેક પુરુષ પ્રકૃતિ વિવેક. આપણે લાસ્ટ ટાઈમ 14મા શ્લોકથી 19મા શ્લોક સુધી જેમાં ભગવાન આ જાણવા યોગ્ય તત્વ જે કહ્યું એ મુખ્ય જાણવા યોગ્ય તત્વ કયું છે? નોવર છે, ક્ષેત્રજ્ઞ છે. પણ જ્યાં સુધી આખી પરિસ્થિતિ ના ઓળખાય ત્યાં સુધી આપણી બુદ્ધિમાં ડાઉટ રહી જાય. એટલા માટે ભગવાન આખા જે આ ચેપ્ટર છે એમાં ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જ્ઞાન કહે છે અને શરૂઆતમાં જ કહે છે કે આ જે જ્ઞાન છે એ જાણવા યોગ્ય જ્ઞાન છે. અને છેલ્લે આ 19મા શ્લોકની અંદર ભગવાન કહે છે કે આ જે ક્ષેત્ર છે પછી એનું જ્ઞાન છે અને જાણનારો છે. આ ત્રણ વસ્તુઓ છે, નોવર, નોન એન્ડ નોલેજ. આ ત્રણેયને ભગવાન કે મેં ટૂંકમાં કીધું. હવે જે સાધક છે, મારો ભક્ત એટલે સાધક છે, એ આ ત્રણ વસ્તુને કેવી રીતે જાણી શકશે? તો ત્યાં વિજ્ઞાય શબ્દ વાપર્યો, જ્ઞાન શબ્દ નથી. તો વિજ્ઞાય એટલે શું? વિજ્ઞાય એટલે વિજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાન. જ્ઞાન એટલે ખાલી થિયરી અને વિજ્ઞાન એટલે થિયરી પ્લસ પ્રેક્ટિકલ. હવે આટલું તો આપણે સમજ્યા કે ભગવાન અહીં એવું કહેવા માંગે છે કે આ થિયરી ને પ્રેક્ટિકલ થી સમજાશે. યસ. એને બીજા શબ્દોમાં કહીએ તો તત્વજ્ઞાનથી. હવે તત્વજ્ઞાન કહીએ તો પાછું જ્ઞાન આવ્યું એટલે અધૂરું રહેશે. તત્વબોધથી આ સાચો શબ્દ છે. તત્વબોધ એટલે શું? તત્વબોધ એટલે જે તત્વો છે સમજવા યોગ્ય ખાલી કેટલા તત્વો છે? 3 તત્વો છે. કોના બેઝ ઉપર છે? આ નોવર, નોલેજ અને નોવરના બેઝ ઉપર છે. એ 3 તત્વો જ સમજાય પછી બીજું સમજવાનું રહેતું નથી. અને એ 3 તત્વ બુદ્ધિથી સમજાય છે એટલે સમજ્યા નહીં કહેવાય. એનો બોધ થવો જોઈએ, આત્મબોધ, તત્વબોધ. તત્વબોધ એટલે એનો અનુભવ કરવાનો છે. હવે એક અહીંયા તમને સૂક્ષ્મ પોઈન્ટ કહી દઉં કે સ્પિરિચ્યુઆલિટી પોતાની ઉપર લાગુ પડે. કોની ઉપર લાગુ પડે? પોતાની ઉપર. પોતે જાણવાનું છે, બીજા નથી જાણવાનું. હું ગમે એટલું કહું પણ તમે ગમે એટલું જાણો એના લઈને મને કઈ ફાયદો નહીં. મારે પોતાને એને અનુભવ કરવો પડે. એટલે તત્વબોધ એટલે પોતાનો અનુભવ. એને આપણે વિશેષ પછીથી સમજીશું. પણ તત્વમાં મુખ્ય 3 તત્વ સમજવાના છે. પહેલું તત્વ છે એ આત્મા. બીજું તત્વ છે કે હું આજે જગત સાથે વ્યવહાર કરું છું તો આ જગત, સંસાર. અને ત્રીજું તત્વ છે એ આ જગત કોના આધારે ઉભેલું છે? એનો કરતા હર્તા પરમાત્મા. હું મારી જાતને જાણવાની છે, આ જગતને જાણવાનું છે અને એ બંનેનો આધાર જે છે એને જાણવાનું છે. બરાબર? એને કેવી રીતે જાણી શકાય? તો તત્વબોધથી જાણી શકાય. પણ એમાં તત્વબોધ કઈ રીતે આવ્યું એ આપણે અલગથી સમજીશું. અત્યારે આપણે આટલું ધ્યાન રાખીએ અહીંયા કે ભગવાન શું કહે છે કે મારા સાધકે એને વિજ્ઞાન તત્વથી જાણવાનું છે
અને એનાથી જાણવાથી શું થશે? મદભાવ શબ્દ વાપરી શકે. મદભાવ એટલે ભગવાન શું કહે છે કે એનામાં પછી આ જાણશે ને તો પરાભાવ રિયલાઇઝ થશે, અનુભવ થશે તો પરાનો અનુભવ થશે. અને એને પામી શકશે. હવે જે 20 છે, 20 થી 24 છે, એ જે જ્ઞાન છે, એ જે 4 શ્લોક છે, એને આપણે નોવર માટેનું, આજે દાખલા તરીકે હું નોવર છું તો મારે કયું જ્ઞાન જાણવું જોઈએ? બરાબર? આ સંસાર માટેનું જ્ઞાન એવું કહી શકાય બીજી રીતે તો, અથવા જીવ માટેનું જ્ઞાન. સંસારમાં જીવ આવી ગયો. હવે અહીં કેટલીક મુશ્કેલી ઊભી થશે. કઈ? મેં પહેલા કહ્યું હતું, સ્પિરિચ્યુઆલિટી પોતાની ઉપર લાગુ પડવાની હોય. જો પોતાની ઉપર લાગુ નહીં પાડો તો મુશ્કેલી રહેશે. સમજાશે પણ મન બુદ્ધિથી સમજાશે. એનું સાચું જ્ઞાન નહીં થાય, બોધ નહીં થાય. મન બુદ્ધિથી સમજાશે 100%, પણ એનો સાચો બોધ નહીં થાય. અહીં ભગવાને 19મા શ્લોકમાં મારો ભક્ત એટલે જે ભક્ત છે એને જાણવાની વાત કરી. ટૂંકમાં મારે જાણવાની વાત કરી. હું સાધક છું, ભક્ત છું, તો મારે જાણવાનું. બરાબર? હવે અહીંયા ભગવાન આખો વિષય પુરુષ અને પ્રકૃતિનો આપી દે છે. એટલે કે આપણે જો પુરુષ અને પ્રકૃતિને થર્ડ પાર્ટી તરીકે જાણવા જઈશું ને તો કદી આપણે સાચી રીતે ઓળખી નહીં શકીએ. થર્ડ પાર્ટી નોલેજ એ આધિ ભૌતિક જ્ઞાન છે. અને એ કેવી રીતે થાય? એના માટે આપણી કર્મેન્દ્રિય કા જ્ઞાનેન્દ્રિયની જરૂર પડે. મકાન કેવી રીતે બનાવાય છે? તમે મકાનને એક મકાનનું સુપરવિઝન કરો, ભલે કદાચ કામ ના કરો પણ સુપરવિઝન કરો, તો તમને રિયલાઇઝ થાય કે મકાન આ રીતે બનાવાય છે. બરાબર? આ ઇઝી એક્ઝામ્પલ છે સિવિલ એન્જિનિયર. પછી સેકન્ડ પાર્ટીને જાણવી હોય કે દાખલા તરીકે મારો એક મિત્ર છે, એ મિત્ર હું કઈ રીતે જાણી શકું? તો એ મિત્રનું સુપરવિઝન કરવું પડે. હા, પણ એને ડાયરેક્ટ સુપરવિઝન ના કરાય જે મકાનનું સુપરવિઝન કરીએ. એનું માઇન્ડથી સુપરવિઝન કરવું પડે. એની વર્તન છે, એનું આપણી સાથેનું વર્તન છે, એનું અર્થઘટન કરવું પડે. સીધું વર્તનનું ના લેવાય, એનું અર્થઘટન કરવું પડે. કારણ કે બધી વસ્તુ વ્યવહારમાં નહીં હોય. એટલે એનો ભાવ જોવો પડે. બરાબર? એટલે શું થઈ ગયું? એ સેકન્ડ જે પુરુષ છે, બીજો વ્યક્તિ, આપણે જે 3 પુરુષ કહેવાય ને, થર્ડ પાર્ટી પછી સેકન્ડ પાર્ટી, એને જાણવા માટે માઇન્ડની જરૂર પડે. અને એને પૂરેપૂરો તો તમે જાણી જ ના શકો. કારણ કે તમારા માઇન્ડથી તમે કેપેસિટી હોય એટલો જ તમે જાણી શકો. એના માઇન્ડની કેપેસિટી હોય એટલો ના જાણી શકો. આ યાદ રાખજો. એટલા માટે તો આપણે મહાત્માઓ જે હોય છે એને નથી જાણી શકતા. કેમ? કારણ કે આપણે આપણા માઇન્ડથી જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે થર્ડ પાર્ટી નોલેજ એ પ્રકૃતિનું નોલેજ છે, સંસારનું નોલેજ છે. એનાથી આપણને વ્યવહારિક ફાયદો છે, બીજો કોઈ ફાયદો નથી. સેકન્ડ પાર્ટી નોલેજ, સેકન્ડ પાર્ટી તરીકે ગમે તે શીખવા જશો તો તમારી અંદર જેટલી કેપેસિટી છે એટલું જ જાણી શકશો. એટલા માટે તો આપણા શાસ્ત્રોએ કહ્યું છે ને કે પોતાની જાતને જાણ્યા વગર તમે બીજાને જાણી ના શકો. એનું કારણ જેટલું આપણી અંદર કેપેસિટી હોય ને એટલી આપણે બીજાને માપી શકીએ, એથી વિશેષ નહીં.
અને ત્રીજું, પોતાની જાતને કેવી રીતે જાણી શકાય? તો એ આધ્યાત્મ છે. પહેલું આધિ ભૌતિક, બીજું આધિ દૈવિક અને ત્રીજું આધ્યાત્મ. આધ્યાત્મમાં પોતાની ઉપર જ લાગુ કરવાનું હોય, બીજા ઉપર નહીં. એટલા જે 20 થી 24 શ્લોક છે ને, મારે મારી પોતાની ઉપર લાગુ કરવાના છે, બીજા ઉપર નહીં. હું પુરુષ અને પ્રકૃતિ કોક છે એવી કલ્પના કરું તો એ નહીં સમજાય. અને એ જે સમજણ હશે કદાચ, તો એ સમજણ માઇન્ડ પૂરતી રહેશે, એને લઈને બોધ નહીં આવે, જીવમાં એ વાત નહીં જાય. અને જે વસ્તુ જીવમાં ના જાય એ વાત પછી એનો ઉપયોગ ના કરો એટલે ભૂલાઈ જાય. હું 12 સાયન્સ પછી એન્જિનિયરિંગમાં ઘણું બધું ભણ્યો હતો. આજે કેટલુંક યુઝ કરું છું, જે યુઝ કરું છું એટલું મને યાદ છે, જે નથી યુઝ કરતો ભૂલાઈ ગયું. એક સમયે મને ઘણા બધા ભગવદ્ ગીતાના શ્લોકો, આખું લગભગ વચનામૃત બધું મોઢે હતું. અત્યારે નથી. અમુક છે અને આખું તો નથી જ પાછું. અમુક જે અંદર જે જીવમાં વાત પેસી ગઈ એ કમ્પ્લીટલી પકડી ગયેલી છે, પણ બાકી બધું નથી. જ્યારે પહેલા જ્યારે ગોખેલું હતું ત્યારે બધું ખડખડ 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 બોલી ગયું પહેલેથી છેલ્લે. એટલે આધ્યાત્મ કેવું છે કે પોતાના જીવમાં જે વાત પેસે એ આધ્યાત્મ, જીવ સાથે ડાયરેક્ટ કનેક્ટ થાય આધ્યાત્મ. એટલે અહીંયા આજે જો 20 થી 24 શ્લોક છે એને પોતાની જાત ઉપર લગાવશો તો એ સમજાશે. પોતાની જાત ઉપર નહીં લગાવો તો નહીં સમજાય. આટલો મારો કહેવાનો હેતુ છે. આપણે ચાલુ કરીએ. 20મા શ્લોકમાં ભગવાન શું કહે છે? પુરુષ અને પ્રકૃતિ વિશે કહે છે. પ્રકૃતિ પુરુષ ચ એવ વિદ્ધિ અનાદિ ઉભાવ અપી વિકારાન ચ ગુણાન ચ એવ વિદ્ધિ પ્રકૃતિ સંભવાન. શું કહે છે કે પ્રકૃતિ અને પુરુષ આ જે બે તત્વ છે એ કેવા છે? અનાદિ છે. પછી આગળ ભગવાન કહે છે બીજી લાઈનમાં કે વિકારવાન અને ગુણો આ બે કોના છે? પ્રકૃતિના છે. વિકાર અને જે ગુણોનો પ્રભાવ છે આપણી ઉપર, સત્વગુણ, રજોગુણ, તમોગુણ, અને એ પ્રકૃતિથી ઉદ્ભવે છે. બરાબર? આગળ જોઈએ. કાર્ય કારણ કર્તૃત્વ હેતુ પ્રકૃતિ ઉચ્યતે, પુરુષ સુખ દુઃખાના ભોક્તૃત્વે હેતુ ઉચ્યતે. જો આ શ્લોકને તમે થર્ડ પાર્ટી એક્સેપ્ટ કરશો તો તમને કદી નહીં સમજાય. કાર્ય કારણ જે આ જગતમાં દેખાય છે, થાય છે, થઈ રહ્યા છે એ કોના કારણે છે? પ્રકૃતિના કારણે છે. ત્રીજા અધ્યાયનો 27મો અને 28મો શ્લોક છે એનું બીજા સ્વરૂપમાં અહીંયા ભગવાને રજૂઆત કરી છે. જે કંઈ કોઝાલિટી છે, કાર્યકારણ છે, એ કોના લીધે છે? પ્રકૃતિને લીધે છે. પણ ભગવાન અહીંયા એક બહુ સરસ વાત કરે છે. સુખ દુઃખનો જે ભોગતા છે એ પુરુષ છે. તો પુરુષને તો પહેલા તો ભગવાન એવું બતાવ્યું કે એ પરાતત્વ છે, એ કશામાં ભાગ લેતું નથી, એ ખાલી પ્રકાશક છે. તો અહીંયા ભોગતા કેમ બતાવ્યું? તો અહીંયા ભગવાન સમષ્ટિની વાત નથી કરતા, ભગવાન વ્યષ્ટિની વાત કરે છે, વ્યક્તિની વાત કરે. પુરુષ તરીકે ભગવાને કોને મૂક્યો છે? બતાવ્યો છે જીવને. તો જીવની અંદર પરા અને અપરા બંને રહેલા છે. ચિત્ત, જડ, ગ્રંથિ એનું નામ જીવ. એટલે હું
હું જે આ દુનિયામાં વ્યવહાર કરું છું એને લઈને મને સુખ દુઃખનો અનુભવ થઈ રહ્યો છે, પણ ખરેખર એ ઊભું કરનાર કોણ છે? તો એ પ્રકૃતિ છે. અનુભવ થઈ રહ્યો છે પણ ઊભું કરનાર કોણ છે? પ્રકૃતિ છે. હવે એમાં પણ એક વસ્તુ અગત્યની છે, આપણે સમજીશું પછી. પહેલા અત્યારે આપણે 4 શ્લોક, 5 શ્લોક, સોરી 20, 21, 22, 23, 24, બરાબર, 5 શ્લોક એ સમજી લઈએ. પછી 22મા શ્લોકમાં ભગવાન શું કહે છે કે પ્રકૃતિ પુરુષ પ્રકૃતિસ્તો હિ ભુંડકતે. આ બહુ જ અગત્યનો શબ્દ છે. પ્રકૃતિ સ્થિત પુરુષ છે એ ભોગવે છે પ્રકૃતિ જાન ગુણાન કારણમ ગુણ સંગમ અશ્ય સદસદ્યોની જન્મ શું. પછી આગળ વાત કરે છે કે આ ગુણોનો જે સંગ છે એને લઈને આ જે જીવ છે, જો અહીંયા પુરુષનો શું થશે? જીવ, જે પ્રકૃતિને ધારણ કરેલી છે, બરાબર. 7મા અધ્યાયમાં વાત કરી, 3જા અધ્યાયમાં 7મો અધ્યાય અને 13મો અધ્યાય, કનેક્શન જોડો. એટલે જ્યારે આપણે સ્વભાવ ધારણ કરીએ ત્યારે પ્રકૃતિ આપણે ધારણ કરી. પ્રકૃતિ એટલે સ્વભાવ, બરાબર. અને એ આપણે જીવ તરીકે પ્રદર્શિત થયા, ધારણ કરી, પ્રકૃતિ ધારણ કરી, અને એને લઈને જે અનુભવ થઈ રહ્યા. કેમ કે પ્રકૃતિમાં કાર્યકારણ થઈ રહ્યા છે, કોઝ અને ઇફેક્ટ થઈ રહ્યા છે. કોઈ કારણ હતું એને લઈને અત્યારે હાલ આપણને અસર થઈ રહી છે, બરાબર. તો કોઈ પાર્ટીમાં ગયા અને કોઈએ આપણું અપમાન કર્યું, તરત જ આપણને અસર દેખાવા માંડે. પણ એ શેના લઈને છે? એ ગુણોને લઈને છે, બરાબર. ગુણો એ બધી અસર ઊભી કરે છે અને એને લઈને આપણને બાંધી દેશે, આપણને કરતા અને ભોગતા બનાવી દેશે. અને જ્યાં આપણે કરતા અને ભોગતા બન્યા ત્યાં પછી કર્મ ઊભું થાય, કારણ કે આપણે એનર્જી બ્લોક કરી, કોસ્મિક એનર્જી બ્લોક કરી, જે આપણી નથી. કોની છે? પ્રકૃતિની છે. એ એકચ્યુઅલી પ્રકૃતિની પણ નથી, કારણ કે પુરુષ જે પરાતત્વ છે એ કશામાં ભાગ લેતું નથી, અનાદિ છે. પ્રકૃતિ તત્વ છે એનો સ્વભાવ મુજબ ખાલી એમાં ચેન્જીસ થયા કરે છે, પોતે એનામાં કરતા ભાવ નથી. એ લાઈવ તો લાગે છે પુરુષના કારણે, બાકી એ તો જળ છે. તો આજે થર્ડ પાર્ટી ઊભી થઈ, જીવ. જો અહીંયા થર્ડ પાર્ટીનો મિનિંગ અલગ છે. જીવ જે બેનું મિક્સર ઊભું થયું, એમાં બધા પ્રોબ્લેમ છે. આગળ જે તાદાત્મ્ય કર્યું, જે પ્રકૃતિ ધારણ કરી, એને લઈને કેવી અસરો થાય છે એની ભગવાન વાત કરે છે. ઉપદ્રષ્ટા બને છે, અનુમંતા. ઉપદ્રષ્ટા અનુમંતા ચ ભર્તા ભોક્તા મહેશ્વરમ પરમાત્મા ઇતિ ચ અપી ઉક્ત દેહે અસ્મિન પુરુષ પર. શું કહે છે? આ પ્રકૃતિ સ્થિત પુરુષ છે એ કેવો બન્યો? આ જીવ કેવો બન્યો? ઉપદ્રષ્ટા બન્યો, અનુમંતા બન્યો. પણ ક્યારે? જ્યારે પ્રકૃતિ ધારણ કરી ત્યારે, બરાબર. તાદાત્મ્ય કર્યું એટલે શું કર્યું? એની સાથે સંબંધ કર્યો, એના કારણે ઉપદ્રષ્ટા બન્યો, જોનારો બન્યો, બરાબર. પછી અનુમંતા, અનુમતિ આપનારો બન્યો. ભરતા, ભરણ પોષણ કરનારો બન્યો. ભોગતા, એ ભોગ ભોગવનારો બન્યો. મહેશ્વરમ, એનો માલિક બન્યો. પણ આ કેવો છે? સ્વરૂપથી કેવો છે? પરમાત્મા. જો આ શબ્દ જો તો જીવને પરમાત્મા કીધો ડાયરેક્ટલી નહીં, એમાં જે પરાતત્વ છે એના યસ. અને છેલ્લે 24માં ભગવાન શું કહે છે? ય એવમ વ્યક્તિ પુરુષમ પ્રકૃતિ ચ ગુણૈ સહ
સર્વથા વર્તમાન અપી ન સ ભૂયઃ અભિજાયતે. તો ભગવાન શું કહે છે, આ રીતે પુરુષ અને પ્રકૃતિનો જે સંબંધ અને એને લઈને જે કંઈ થયું છે, બરાબર, એને જે સમજી લે છે, એને જે સમજી લે છે, એ ગમે એટલો વ્યવહાર કરે સંસારમાં, પણ એને પછી ફરી જન્મ લેવાનો હોતો નથી, લેવો પડતો નથી. કારણ કે એને જ્ઞાન છે આ કોણ કરી રહ્યું છે. તો આપણે દરેકનું ગુજરાતી ભાષાંતર વ્યવસ્થિત રીતે જોઈએ તો પહેલા 20 અને 21માં શું કહે છે કે જે ક્ષેત્રજ્ઞ, જે દ્રષ્ટાથી પર છે, જે આધારરૂપ અને પ્રકાશરૂપ બ્રહ્મ તત્વ છે. કારણ કે આગળ વાત કરી, બરાબર, ભગવાને આગળ 13મા શ્લોકમાં વાત કરી કે આ તત્વ કયું તત્વ છે, નોવર તત્વ કયું છે એની વાત કરે છે અહીંયા. પરંતુ ક્ષેત્રજ્ઞ તે એના સંદર્ભમાં જઈએ, નોવર ને નોનના, એટલે દ્રષ્ટાનું દ્રશ્ય હું જોનારો છું અને સામે જોવાઈ રહ્યું છે દ્રશ્ય છે, બરાબર, એની અનુભૂતિ આપે છે. તો આ જે પરાતત્વ છે, પુરુષ તત્વ છે, જે ક્ષેત્રજ્ઞ કીધું, બરાબર, અને જે ક્ષેત્રને પ્રકાશિત કરે છે, અપરાતત્વ પ્રકૃતિને પ્રકાશિત કરે છે. એટલે દ્રષ્ટા દ્રશ્યને પ્રકાશિત કરે છે. દ્રશ્ય હોય કે ના હોય, દ્રષ્ટા છે, બરાબર, પણ દ્રષ્ટા ના હોય તો દ્રશ્ય નથી. ચેક કરજો પોતાની પર. તો એ બંનેનો જે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો જે સંયોગ થયો એને લઈને આખું ચરાચર સૃષ્ટિ વિદ્યમાન છે. હવે આજે ભગવાને વાત કરી કે પુરુષ તત્વ એ પ્રકૃતિને ધારણ કરે છે ત્યારે સંસાર એના તેના સુખ દુઃખ આપણને અનુભવાય છે, વિદ્યમાન થાય છે. પુરુષ અને પ્રકૃતિ બંને તત્વો કેવા છે, અનાદિ છે. પ્રકૃતિના ગુણોને લીધે તે વિકારવાન છે અને કાર્યકારણ ઊભા કરે છે. જ્યારે પ્રકૃતિ સ્થિત પુરુષ પ્રકૃતિના કાર્યકારણને પોતાનું, એ આપણું અજ્ઞાન છે, પોતાના માની લે છે અને સુખ દુઃખનો કરતા ભોગતા બને છે. એટલે સુખ દુઃખનો કરતા ભોગતા કોણ બન્યું? જીવ, હું પોતે. કોણ બન્યું? હું પોતે. બીજા ઉપર લગાડવાનું નથી, પોતાની ઉપર લગાડવાનું છે. તો આમાં કેવો ડ્રામા રચાય છે એની થોડીક વાત કરી લો. સાંખ્ય કારિકામાં બહુ સરસ આની વાત કરેલી છે કે આપણે જનરલ થોડુંક અલગથી જોઈએ કે એક એક્ઝામ્પલ તરીકે સમજવા માટે છે માત્ર. મારી અંદર જ પુરુષ અને પ્રકૃતિ બેરેલા છે જીવની અંદર, પણ આપણે અલગ રીતે સમજવા માટે, દ્રષ્ટિથી સમજવા માટે ત્યાં એ રીતે સમજાયેલું છે કે પુરુષ તરીકે હું છું, પ્રકૃતિ તરીકે મારી ડાન્સર છે, બરાબર, બંને ડાન્સ કરીએ છીએ. હવે જીવનમાં કેવું હોય કે બંને શાંતિથી બેઠા ને તો શાંતિથી કદી આપણે બેસી ના શકીએ. આપણે શું કરીએ? હળી કરીએ. હળી કરીએ. આપણે નાના છોકરું કંઈક રમત કરતું હોય, તમે ચેક કરજો, તો એની મસ્તીમાં રમતું હોય, પણ જો તમે એને ધારી જુઓ ને એને ખબર પડી ગઈ કે તમે જોઈ રહ્યા છો, એ તરત બંધ કરી દેશે. ચેક કરજો. તો આ જ થાય છે. આપણી જે ડાન્સર છે ને આપણને હળી કરે છે, અને હળી કરી એટલે અનુભવ તો થવાનો. ખબર, ઘણી વાર આપણે પાછળ ટપલી મારી દે, આંખ બંધ કરી દે. કદાચ તમે નોટિસ કરી હોય તો પેલી એક સિરિયલ વચ્ચે ચાલતી હતી, મહાદેવ.
એમાં માતા પાર્વતી છે એકવાર હળી કરતા રૂપ ભગવાન શિવની આંખો ઉપર બંધ કરી દેશે, બરાબર, અને પછી એનું આખું પ્રકરણ આવ્યું હતું. બસ સેમ વસ્તુ અહીંયા. એટલે બંને ડાન્સ કરે છે, કારણ કે ડાન્સર છે બંને. તો જ્યારે પુરુષને ખબર પડે કે આ હળી કોણ કરે છે, મારી ડાન્સ પાર્ટનર પ્રકૃતિ, એટલે એ સચેત થઈ ગયો. એટલે પછી એને એ ઇફેક્ટ તો થશે, એ હળી કરી એટલે અસર તો થાય, પણ એ પછી રિએક્શન નહીં કરે. અન્ડરસ્ટેન્ડ પોઈન્ટ? એ રિએક્શન નહીં કરે. અને જેવી પ્રકૃતિને ખબર પડી ગઈ કે હવે આને ખબર પડી ગઈ છે, એટલે પછી હળી કરતી બંધ કરી દેશે. આ સમજવાનું છે. એટલે પુરુષ એ વિટનેસ છે, એક્સપિરિયન્સર છે, અને પ્રકૃતિનું જે કામ છે એ 3 ગુણ અને આ 10 ઇન્દ્રિયો છે એના દ્વારા થઈ રહ્યું છે. પણ એના દ્વારા એક્સપિરિયન્સ કોણ કરે છે? પુરુષ કરે છે. હવે જ્યારે એક્સપિરિયન્સ થાય ને ત્યારે ખબર પડે, અને એ એક્સપિરિયન્સ ના થાય તો આપણને ખબર ના પડે સાચા ખોટાની. એ હળી કરે છે, એ જે ખબર પડી અને પછી તમે નક્કી કર્યું કે આ મારી ડાન્સ પાર્ટનર છે ને એ જ હળી કરે છે, બીજું કોઈ હળી નથી કરતું, એટલે તમે રિએક્શન તરફ બંધ થઈ જાય, બરાબર. અને એ જે જ્ઞાન થયું એને વિવેક કહેવાય. એને શું કહેવાય? વિવેક કહેવાય. તો આ રીતે જે પ્રકૃતિ આપણને એક્સપિરિયન્સ પૂરા કરે છે સુખ દુઃખના, એ આપણા શના માટે છે? આપણને જગાડવા માટે છે. આપણે જે અજ્ઞાનમાં સૂતેલા છે એમાંથી જગાડવા માટેના છે. સરસ સમજણ આપી છે. કોઈએ ચેક કરવું હોય તો સાંખ્ય કારિકા વર્સ 66માં અને એના રિલેટેડ આ બધું ડિસ્ક્રિપ્શન આવું આપેલું છે. એટલે આ વસ્તુ સમજવાની છે કે જે સુખ દુઃખનો અનુભવ થાય છે એ સારા માટે છે. એમાંથી વિવેક ઉભો ના થયો તો ગયા. જો સાચી રીતે સમજીશું તો વિવેક ઉભો થશે. સાચી રીતે નહીં સમજાય તો પછી વાસના ઊભી થશે. આ જે પરાતત્વ છે, કાયમી અસંગ છે, એ જોડાયેલું જ નથી, કારણ કે બંને સજાતીય નથી. પુરુષ એ ચેતન તત્વ છે, પ્રકૃતિ એ જળ તત્વ છે. બે સજાતીય નથી, બંને વિજાતીય છે. વિજાતીયનો કદી એ સંગ હોય નહીં. આ અગત્યનો પોઈન્ટ મહારાજ. તો અસંગ એવું જે પુરુષ તત્વ જ્યારે પ્રકૃતિને ધારણ કરે એટલે શું થઈ ગયું? ગુણો સાથે એનો સંગ થઈ ગયો. કારણ કે પ્રકૃતિમાં કોઝ એન્ડ ઇફેક્ટના કારણે છે, ગુણોના કારણે. અપ્સ એન્ડ ડાઉન એનર્જી ના થાય તો કોઝ એન્ડ ઇફેક્ટ ના થાય. અને એ જે સંગ થયો, એને સંગ થયો એ વાંધો નથી. આજે હું જીવ તરીકે અહીંયા પ્રકાશી દઉં છું એ વાંધો છે? ના, મહાત્માઓ છે જ ને. પણ જ્યારે આપણે એને પોતાના માની લઈએ છીએ કે આ જે નામરૂપ બાબુ દેખાય છે એ હું છું, ધેટ્સ અ પ્રોબ્લેમ. ત્યાંથી પ્રોબ્લેમ શરૂ થાય છે. પ્રોબ્લેમ નથી એટલો ખાલી હું દેહ છું અથવા દેહ થ્રુ પ્રકાશિત છું એટલું માનવું, એનો લઈને પ્રોબ્લેમ નથી. પણ એને લઈ અને પ્રોબ્લેમ શરૂ થાય છે. એટલે સાચી રીતે ના સમજાય તો પ્રોબ્લેમ શરૂ થાય. એટલે ત્યારે કર્તા ભોગતા બને છે. અને જ્યાં સુધી પ્રકૃતિને પોતાની માનેલી છે ત્યાં સુધી શું છે? જન્મ મરણ એ જે કોઝાલિટીનું ચક્ર છે કર્મના બંધનનું, એમાં જીવે છે.
આગળ જે કર્તા અને ભોગતા કેવી રીતે બને છે એની વાત ભગવાન 23મા શ્લોકમાં બહુ સરસ રીતે કહે છે કે આપણું જે શરીર છે એને પોતાનું માનીએ એને લઈને આપણે કેવા બન્યા ઉપદ્રષ્ટા, દ્રષ્ટા ખરા પણ એને લઈને પાછા ઉપદ્રષ્ટા. જો મને દેખાય છે અમારું શરીર છે, બરાબર દેખાય છે, પણ આપણે શું કહીએ છીએ ઘણી વાર શરીર રૂપ થઈ જઈએ છીએ. પ્રકૃતિ અને ગુણોનું જે કાર્ય છે એમાં હા ના કહીએ છીએ આપણે. તું આ કર, ના કર, પેલું કર, અનુમંતા. એટલે તો ભગવાને ગીતામાં કીધું કે માત્ર કર્તવ્ય કર્મ છે ને એટલું જ કરો, બાકીના લોકોનામાં ટાંગ અડાડવાની જો. આપણે ટીવી સામું ન્યૂઝ જોઈએ ને પછી નરેન્દ્ર મોદી આમ કરવું જોઈએ, ના કરવું જોઈએ, અનુમંતા. ધેટ્સ નોટ અવર ડ્યુટી. શરીરનું ભરણ પોષણની જવાબદારી લઈએ છીએ, બરાબર. ભગવાન કરતા હતા છે પણ આપણે પોતે જવાબદારી લઈએ છીએ. એટલે આપણે ભરતા બન્યા, સુખ દુઃખ ભોગવીએ છીએ, બરાબર, અને સુખી દુઃખી બનીએ છીએ. ધેટ્સ અ ભોગતા. એક સરસ વાત કરું ભોગતામાં. ઘણી વાર આનો વિચાર કરજો કે જેને સંગીત ગમતું હોય પછી સંગીતમાં પછી અમુક ટાઈપનું સંગીત ગમે અથવા અમુક તાલવાળું જ ગમે. ખ્યાલ આવે? એ શું છે? સંગીતનો ભોગ છે. શું છે? સંગીતનો ભોગ છે. એ જ રીતે કોઈ શાસ્ત્ર હોય, કોઈ પણ શાસ્ત્ર, એ જ ગમતું હોય, એક જ શાસ્ત્ર ગમતું હોય, બરાબર, અને એ જ વારંવાર તમે એનું રિપીટેશન કરતા એને જ તમે ગમાડતા હોય ચોખ્ખું, આમ તમારામાં અલગ ગમનારા ઉભો થતો હોય તો સમજી લો કે તમે એ શાસ્ત્રનો ભોગ કરો છો. એ જ્ઞાન નથી પસતું, તમે એનો ભોગ કરી રહ્યા છો. મારા કહેવાનો અર્થ કે આપણે જ્ઞાનના ભોગી બનીએ છીએ. આ સત્વગુણની ખામી છે. આ બહુ સમજવા જેવું છે. અને ક્ષેત્રને પોતાનો માલિક માનીએ, પોતાનું માનીએ એટલે માલિક બન્યા એટલે મહેશ્વર બન્યા. અને છેલ્લે ભગવાન કહે છે કે જે સાધક આ રીતે પુરુષ તત્વને અને પ્રકૃતિરૂપ સંસાર અને 3 શરીરથી પર અને સંબંધ રહિત જાણે તે પરિસ્થિતિ અનુરૂપ ક્રિયાકર્મ તો કરશે પણ જન્મ મરણ એને નથી. તો આજે જે પુરુષે પ્રકૃતિ ધારણ કરી એ બંધનનું કારણ નથી, પરંતુ ધારણ કર્યા બાદ એના રૂપ થઈ જવાય છે, ત્યાં આપણી ભૂલ છે, બરાબર. તો જો આવી રીતે સાચી રીતે સમજાય અને પુરુષ પ્રકૃતિનો વિવેક આપણા વ્યવહારમાં આવે તો આપણે બંધન મુક્ત થવા. હવે આ જે સંસાર છે એમાં તો સંસારના નિયમ પ્રમાણે જ આપણે જીવવું પડે અને એ જ આપણને સુખરૂપ છે. પરંતુ જે ભાવ છે, અંદરની જે સમજણ છે એ અલગ રાખવા. એટલે આપણી નિષ્ઠા છે પરાતત્વ પર હોવી જોઈએ, વ્યવહાર ગમે તે હોય. જાગ્રત થતા આપણને દેહભાવ તો આવશે, પણ એમાંથી દેહાત્મ અભિમાન ન ઊભું થાય એ અગત્યની બાબત છે. આપણી પાસે માઇન્ડ છે એટલે વિચાર તો આવશે, પણ વિચારોના પ્રવાહમાં ખેંચાઈ ના જવાય એ અગત્યની બાબત છે. અનેક જન્મોથી આપણને જે ખોટો અભ્યાસ છે, ખોટી બિલીફને લઈને, ખોટો દ્રષ્ટિકોણ છે એને લઈને આપણો ખોટો અભ્યાસ છે. એટલે ખોટી સમજણને લઈને આપણો જે ખોટો અભ્યાસ છે એને લઈને આપણે આ બધા જન્મ મરણના ચક્રમાં ફરીએ છીએ.
એ જ ખાલી દ્રષ્ટિકોણ બદલી નાખીએ તો જે ખોટો અભ્યાસ છે ધીરે ધીરે ઇટ વિલ ટેક ટાઈમ બટ ધીરે ધીરે એ બદલાઈ જશે. સુખ દુઃખનો અનુભવ થશે, વ્યવહાર છે, હાર જીત, અનુકૂળતા, પ્રતિકૂળતા, માન અપમાન, સુખ દુઃખ એ બધાનો અનુભવ થશે. પરંતુ જો નિષ્ઠા સ્વરૂપમાં પાકી હશે તો સુખ દુઃખ અનુભવ થતા છતાં પણ આપણે જે છેલ્લે ભગવાને વાત કરી, સુખ દુઃખનો તો અનુભવ થશે પણ આપણે એમાં બંધાઈશું નહીં. કારણ કે દેહાત્મ અભિમાન અથવા જીવાત્મ અભિમાન ઊભું નહીં થાય તો તાદાત્મ્ય છે પણ તાદાત્મ્યને આપણે બંધનકારી નહીં હોય. તો અહીંયા આપણે આજે 20 થી 24 શ્લોક, 5 શ્લોક જે જ્ઞાન છે, કોનું જ્ઞાન છે, કેવી રીતે વર્ક થાય છે, આખું પુરુષ પ્રકૃતિ બે તત્વ છે કેવી રીતે વર્ક કરે છે એના વિશે સમજ્યા અને એ આપણે આપણા પોતાની ઉપર લગાડવાનું છે. તો અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી